સુરતની વાત કરીએ તો સુરતના સારોલી રોડ પર વરસાદી પાણી ભરાવાની સાથે મસમોટા ખાડાઓ પણ જોખમી સાબિત થઈ રહ્યા છે। તાજેતરમાં પાણીમાંથી પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક ખાડામાં ફસાઈ જતા ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો, જે બાદ ટેમ્પોમાંથી તમામ પાર્સલ રોડ પર જ ખાલી કરવા પડ્યા। ત્યારબાદ સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ ટેમ્પોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે હજુ પણ સુરત શહેરના રસ્તાઓ નદીઓ બની ચૂક્યા છે। જે રીતના પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકોને મુશ્કેલીઓ આવી રહ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સારોલી રોડ પર અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે જે ઓવરલોડ ટેમ્પો હતો જે પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે હવે ફસાઈ ચૂક્યો છે અને અત્યારે ટેમ્પોમાંથી જે પાર્સલો હોય છે તે હવે નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે વરસાદી માહોલમાં હવે રોડ રસ્તાઓ પર ખાડાઓ બની ચૂક્યા છે અને તેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે અત્યારે સારોલી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ જે ટેમ્પો છે તે અત્યારે ખાડામાં ફસાઈ ચૂક્યો છે અને જે ટેમ્પોમાં મુકાયેલો પાર્સલો છે તે અત્યારે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ જોઈ શકાય છે અત્યારે સુરત શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આ નિરાકરણ ક્યારે આવશે તે હવે લોકો પણ પૂછી રહ્યા છે। સાઈ જગતાપ, GSTV સુરત।